આજે આપણે સુરતનું ફેમસ ટાઈમપાસ બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ સુરતનું ફેમસ ટાઈમપાસ। તેના માટે મેં અહીંયા ડુંગળી, કોબીજ, ટામેટા, કેપ્સિકમ અને ગાજર લઈ લીધા છે। તેને આપણે ઝીણા કટ કરી લેવાના છે। એક બાઉલમાં આપણે બધા જ શાકભાજીને લઈ લઈશું। હવે આપણે તેમાં 2 ચમચી જેટલો શેઝવાન ચટણી લઈ લઈશું। શેઝવાન ચટણીની રેસીપી મેં આગળના વિડીયોમાં શેર કરેલી છે। 2 ચમચી પિઝા સોસ લઈ લઈશું। 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈ લઈશું। અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ લઈ લઈશું, ઓરેગાનો। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। તમે આમાં માયોનીઝ પણ એડ કરી શકો છો। હવે આપણે પાવ લઈ લઈશું। તેને આપણે વચ્ચેથી કટ કરી લઈશું। હવે આપણે શેઝવાન ચટણી અને ટોમેટો કેચઅપને મિક્સ કરીને આપણે આ રીતે લગાવી લઈશું। હવે આપણે જે મસાલો રેડી કરેલો હતો તે અહીંયા આપણે લગાવી લઈશું। ઉપરથી આપણે ચીઝ છીણી લઈશું। આપણે સેન્ડવિચ મેકર લઈ લઈશું। તેના પર આપણે બટર લગાવી લઈશું। હવે આપણે પાવ મૂકી દઈશું। અહીંયા તેના પર થોડું બટર લગાવી લઈશું। હવે આપણે આમાં વેફર સેટ કરી દઈશું। હવે આપણે ઉપરથી ચીઝ એડ કરીશું। સુરતનું ફેમસ ટાઈમપાસ આપણું રેડી થઈ ગયું છે।